સમાચારોની શરૂઆત કરીએ તો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે। આજે વહેલી સવારે તેમનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું। લોકસભામાં પોતાની ચર્ચા દરમિયાન આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો દ્રઢ નિશ્ચય રજૂ કર્યો હતો। આગામી વિધાનસભાને 2.5 વર્ષ કરતાં વધુ સમય બાકી છે, ત્યારે રાહુલ ગાંધી 2027ના ચૂંટણી જંગ માટે રણશીંગો ફૂંકવા કોંગ્રેસ કાર્યકરો માર્ગદર્શિત કરશે। મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી 7 માર્ચના રોજ સવારના 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી 5 મીટિંગમાં ભાગ લેવાના છે। આમ 9 કલાકમાં 1000 કોંગ્રેસીઓને મળશે, જેમાં તેમની સાથે ગ્રાઉન્ડ કનેક્ટથી લઈને હાલના રાજ્યના તથા પાર્ટીના આંતરિક પ્રશ્નો અંગે માહિતી મેળવશે। પહેલીવાર કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતા આખો દિવસ રાજીવ ગાંધી ભવનમાં જ બેસવાના છે। ઉલ્લેખનીય છે કે સાંજે 5 વાગ્યા બાદ નક્કી કરેલા હોદ્દેદારો અને વ્યક્તિઓ સાથે અલગથી બેઠક કરવામાં આવશે। તો રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 7 અને 8 માર્ચના રોજ તેઓ ગુજરાત મુલાકાતે છે, ત્યારે લોકસભામાં પોતાની ચર્ચા દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો દ્રઢ નિશ્ચય તેમણે રજૂ કર્યો હતો। ત્યારે રાહુલ ગાંધી આજે 1000 કોંગ્રેસીઓને મળવાના છે, જેમાં તેમની સાથે ગ્રાઉન્ડ કનેક્ટથી લઈને હાલના રાજ્ય તથા પાર્ટીના આંતરિક પ્રશ્નો અંગે માહિતી મેળવશે। રાહુલ ગાંધીના આગમનને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓ નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પોલિટિકલ અફેર્સની કમિટી સાથે રાહુલ ગાંધી આજે બેઠક કરવાના છે। બપોરે 44 જિલ્લા અને શહેરોના પ્રમુખો સાથે પણ સંવાદ કરવાના છે। રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે છે, ત્યારે નગરપાલિકાના પ્રમુખો સાથે પણ સંવાદ કરશે। રાત્રિ રોકાણ અમદાવાદમાં તેઓ કરવાના છે। આજથી 2 દિવસ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે। તેમનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું। અમદાવાદ એરપોર્ટથી કોંગ્રેસ કાર્યાલય સુધી રાહુલ ગાંધી પહોંચ્યા છે। અમદાવાદમાં કોંગ્રેસ નેતા સાથે બેઠકો કરશે અને કોંગ્રેસ કાર્યકર્તાઓનું જોમ વધારશે। કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ પણ ઉપસ્થિત છે। રાહુલ ગાંધી પોલિટિકલ અફેર્સની કમિટી સાથે બેઠક કરવાના છે। તો જે દ્રશ્યો જોઈ રહ્યા છો, કાર્યકર્તાઓની ભારે ભીડની વચ્ચે રાહુલ ગાંધી આવી પહોંચ્યા છે, ત્યારે કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। રાહુલ ગાંધીનું આગમન થઈ ચૂક્યું છે, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓમાં, કારણ કે 1000 જેટલા કાર્યકર્તાઓ સાથે તેઓ સંવાદ કરવાના છે? ત્યારે કૃષ્ણા વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ ખાતે રાહુલ ગાંધીની કે ભવ્ય સ્વાગત છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે। એટલે કે કહી શકાય કે ત્યાં આગળ ઢોલ નગારાના નાદ સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું। ત્યારબાદ રાહુલ ગાંધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જે રાજીવ ગાંધી ભવન છે ત્યાં આગળ પહોંચ્યા હતા અને ત્યાં આગળ પણ સેવાદળના જે કાર્યકર્તાઓ છે તેમની મુલાકાત કરી હતી। ત્યારબાદ અત્યારે હાલ જે પ્રમાણે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે રાહુલ ગાંધી જે ભૂતપૂર્વ વિપક્ષી નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જે ગુજરાત કોંગ્રેસના રહી ચૂક્યા છે તે તમામ લોકો સાથે બેઠક કરશે। એટલે કે થોડીક જ વારની અંદર આ બેઠક છે તે શરૂ થશે। તે બેઠકની અંદર ભરત સોલંકી, સિદ્ધાર્થ પટેલ, અમૃત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, બાદમાં જગદીશ ઠાકોર સહિતના જે નેતાઓ છે તેઓ હાજર જોવા મળશે। પૂર્વ વિપક્ષી નેતાની વાત કરવામાં આવે તો પરેશ ધાનાણી છે, ચિત્રામ રાઠવા છે, તે તમામ નેતાઓ છે તે હાજર જોવા મળશે। એટલે જે પ્રમાણે અત્યારે હાલ રાહુલ ગાંધીનું આગમન છે તે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે થઈ ચૂક્યા છે। રાજીવ ગાંધી ભવન ખાતે રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે અને બપોરનું જે રોકાણ છે તે બપોરનું ભોજન પણ અમદાવાદ ખાતે રહેશે। એટલે કે હવે જોવાનું રહેશે કે રાહુલ ગાંધીની જે
જ્યારે પણ નીકળતા હોય છે ત્યાં કોઈ પણ જગ્યાએ તેમને સારી જગ્યા દેખાય ત્યાં તેઓ પોતાનું રોકાણ કરતા હોય છે અને ત્યાં નાસ્તો અને જમવાનું પણ કરતા હોય છે. તો અમદાવાદની અંદર ક્યાં આગળ તેઓ બપોરનું ભોજન કરશે તે પણ હજુ જોવાનું રહેશે અને રાતનું રોકાણ છે તે અમદાવાદની હયાત હોટલમાં રાખવામાં આવ્યું છે. અને બીજી બાજુ જે પ્રમાણે જે પૂર્વ વિપક્ષી નેતા અને પૂર્વ પ્રમુખની બેઠક બાદ બપોરે 12 વાગ્યાની આસપાસ પોલિટિકલ અફેર્સ સમિતિની બેઠક યોજાશે. તેની અંદર પણ રાહુલ ગાંધી છે તે ભાગ લેશે અને ત્યારબાદ બપોર બાદ બપોરે 3 વાગે જે 44 નગરપાલિકાઓ છે તે નગરપાલિકાઓના પ્રમુખો સાથે પણ રાહુલ ગાંધી ચર્ચા વિચારણા કરશે અને ત્યારબાદ તેની સાથે પણ બેઠક યોજાશે. અને બપોર સાંજે જે કાર્યકર્તાઓ છે જે ફ્રન્ટલ સેલના વડાઓ છે તેમની સાથે પણ બેઠક કરવામાં આવશે અને તેમની સાથે પણ વાર્તાલાપ કરવામાં આવશે. એટલે કે આજનો જે શેડ્યુલ છે તે આ પ્રમાણે રાહુલ ગાંધીનો સમગ્ર એટલે સંપૂર્ણ દિવસ છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે નીકળશે અને ત્યારબાદ રાત્રિ રોકાણ અમદાવાદ ખાતે કરશે. બીજા દિવસે સવારે પણ જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. આશરે 1000 જેટલા કાર્યકર્તાઓ છે તેમની સાથે રાહુલ ગાંધી પોતાનો સંવાદ કરશે અને બપોર બાદ રાહુલ ગાંધી જે છે તે દિલ્હી માટે પરત ફરશે. એટલે કે કહી શકાય કે અત્યારે હાલ રાહુલ ગાંધીની જે પોલિટિકલ અફેર્સ કમિટી તેની પહેલાની જે બેઠક હતી જે પૂર્વ વિપક્ષી નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખની જે બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે અને થોડીક જ વારમાં તે રાહુલ ગાંધી તે બેઠકની અંદર હાજર રહેશે અને બેઠકને સંબોધન કરશે. આગામી 2027ની જે વિધાનસભા ચૂંટણી છે તે વિધાનસભા ચૂંટણીને લઈને પણ રણસિંગુ છે તે સૂચવવામાં આવે તેની વાત દેખાઈ રહી છે. આ બેઠક ખૂબ જ મહત્વની બેઠક ગણી શકાય છે કારણ કે રાહુલ ગાંધીએ જ્યારે લોકસભાની અંદર કહ્યું હતું કે 2027 વિધાનસભાની જે ચૂંટણી છે તે ગુજરાત કોંગ્રેસ ગમે તે રીતે જીતીને સરકાર બનાવશે. તેને જ લઈને જે પ્રદેશના નેતાઓ છે જે કેન્દ્રીય નેતાઓ છે શીર્ષ નેતૃત્વ છે તે તમામનો ગુજરાતમાં જે ઘસારો છે તે વધતો જોવા મળી રહ્યો છે. તેને જ લઈને જે રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન છે તે પણ અમદાવાદ ખાતે યોજાવા જઈ રહ્યું છે. આગામી 8 અને 9 એપ્રિલના રોજ તે રાષ્ટ્રીય અધિવેશન ગુજરાત ખાતે યોજાશે. અને બીજી મહત્વની વાત કૃષ્ણ એ છે કે આનાથી 1 વર્ષ પહેલા એટલે કે 7મી માર્ચના રોજ રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા છે તે જાલોરથી શરૂ કરવામાં આવી હતી ને 1 વર્ષ બાદ ફરીથી અત્યારે હાલ રાજીવ ગાંધી ભવન ખાતે રાહુલ ગાંધી આવ્યા છે. વચ્ચે જે સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર પથ્થરમારો થયો હતો તે સમયે રાહુલ ગાંધી આશરે 3 થી 4 કલાકનું રોકાણ માટે પણ અમદાવાદ આવ્યા હતા. અને એટલે કહી શકાય કે ગુજરાતની અંદર 1 વર્ષમાં 3જી વાર રાહુલ ગાંધીનું આગમન થયું છે. એટલે કે મહત્વની બાબત એ છે કે રાહુલ ગાંધી જે છે તે લોકસભાની અંદર જે કહેવામાં આવેલા શબ્દો હતા તેને સાચા અર્થમાં સાબિત કરવા માટે ગુજરાતની અંદર તેમનો પક્ષસારો છે તે ઘસારો છે તે વધતો જોવા મળી રહ્યો છે. અને જો રાષ્ટ્રીય અધિવેશન છે જે અમદાવાદમાં યોજાશે તે સમયે પણ ખૂબ જ મહત્વનો દિવસ બનેલો રહેશે. જી આભાર ધવલ સમગ્ર માહિતી આપવા માટે.